મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, સુગંધ રસ રૂપ સ્પર્શતણી, કુદરતી અવમનની ગૂઢ સૂક્ષ્મણીના સંયોગ પરમાધીન કાર્ય રૂપે સ્થૂળ પરમાણુરૂપી એવી માયાની અટકણ રે, ઓળખ્યાના પ્રગટે જરી, કોટી વર્ષોના રે, દ્રષ્ટિના ગુણ ભેદે, દાદા દિવ્ય લોચન ખોલે, શુદ્ધાત્મા સર્વ દિશે, સંયોગ યોગ વ્યવસ્થિતની અદ્ભુત ધારા પ્રગટી, પ્રત્યેક પરસત્તા પરમાણુમાં સ્વસત્તા આત્માએ ધરી, અમૂર્ત ભગવન સજીવન રૂપ, મૂળ પુરુષ દિશે, મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી. જય સચ્ચિદાનંદ. આના ઉપર થોડો પ્રકાશ પાડો. મંદિર કુદરતી રચના છે, મૂર્તિ અમૂર્ત જડી. એટલે કે આ દાદા ભગવાન માટે સહેજ વાત કરેલી છે. મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી. એટલે કે આ અંબાલાલ મુરજીભાઈ પટેલ રૂપી મંદિરની અંદર જે અમૂર્ત દાદા ભગવાન આપણને મળ્યા, આપણું કામ થયું. અને સૌથી મોટી વાત એ તો કે કેવી માયાની અટકણે રે, ઓળખ્યાના પ્રગટ ને જરી, કોટી વર્ષોના પડળો રે, દ્રષ્ટિના કોણ ભેદે. એટલે કે આ આપણી જ્ઞાન પહેલાની દશાની આખી વાત કરી છે કવિરાજે. તે કેવી માયાની અટકણે રે, કે માયાની અટકણો કેવી હતી, ઓળખ્યાના પ્રગટને જરી. એટલે કે પ્રગટને ઓળખાણ સહેજે પડી નહીં. કોટી વર્ષોના પડોળો રે, દ્રષ્ટિના કોણ ભેદે. તો કે આ જે જ્ઞાની પુરુષને નથી ઓળખી શકતા એવી કોટી વર્ષોના પડળો છે આંખો ઉપર. તો કે દ્રષ્ટિના કોણ ભેદે, દ્રષ્ટિ ઉપર એ પડળો પડેલા છે કોણ ભેદે. તો કે એ પણ દાદા ભગવાને તોડી આપ્યા. એટલી મોટી કરુણા કરી દાદા ભગવાને.
એટલે આગળ શું કે છે? દાદા દિવ્ય લોચન ખોલે, શુદ્ધાત્મા સર્વ દિશે. એટલે કે આખા દિવ્ય લોચન ખોલી આપ્યા દાદા ભગવાને. તો કે હવે શું દેખાય? તો કે શુદ્ધાત્મા સર્વ દેખાય. તો કે હવે અમૂર્તના દર્શન થવા માંડ્યા. પેલા મૂર્તમાં અટકી જતા હતા, એટલે કે રૂપ રસ સ્પર્શ ગંધ વાળું જે હતું ત્યાં અટકી જતા હતા. અને હવે તો કે અંદર સીધા શુદ્ધાત્માના દર્શન. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ ને, આપણે ખાલી સમજીએ ને, તો કે આજે હિન્દુસ્તાનની અંદર, હિન્દુસ્તાનની બહાર પણ જે સાધુઓ, જે સંન્યાસીઓ, જે ત્યાગીઓ, જે બધું ત્યાગીને બધું છોડીને ગયેલા છે, તો કે બધા દિવ્ય દ્રષ્ટિ મેળવવા માટે ભટકે છે. એટલે આપણને જે આ દિવ્ય દ્રષ્ટિ મળી છે, આ દિવ્ય લોચન જે મળ્યા છે, એની આપણને કિંમત આ બધું જોઈએ, જાણીએ ત્યારે ખબર પડે કે ઓહો, દાદા ભગવાને આપણે કઈ જગ્યાએ બેસાડ્યા છે. એટલે ઘણી વાર દાદા ભગવાન કહેતા હતા કે અમે તમને હાથમાં હીરો આપીએ છીએ, કોઈ ચોકલેટ આપી અને પડાઈ ના જાય એનું ધ્યાન રાખજો. શું કહેતા હતા? આ હીરો આપીએ છીએ હાથમાં તમને, કોઈ ચોકલેટ આપી અને પડાઈ ના જાય એનું ધ્યાન રાખજો. એટલે કે આપણે આ આજ્ઞા દ્રષ્ટિ ને બહુ જ બધા એંગલથી આપણે સમજવાની છે. એ સમજણ એની માટેની બધી પાક્કી કરતું જવાનું છે. એટલે કે આપણો રોજિંદો જે વ્યવહાર છે એની અંદર આપણે આજ્ઞા દ્રષ્ટિ સમજ કરીને પાક્કી કરતું જવાનું છે. ત્યારે આ શુદ્ધાત્મા સર્વ દિશે, એટલે કે આ દિવ્ય દાદાએ જે દિવ્ય લોચન આપ્યા એ આપણને આપણે માટે સાર્થક થતા જાય. બરાબર છે સાહેબ? બરાબર, બહુ સરસ. આપણે નલિનીબેન,